નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, મારી આ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપ સર્વેને મારી એક નમ્ર વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આજકાલ દરેક લોકો કોઈક ના કોઈક પીડાથી પીડાય છે અને એનું કારણ આપણે ઘણી વખત નથી જાણતા હોતા. પણ આપણા શાસ્ત્રો, આપણા પૂર્વજો આપણને ઘણી બધી વસ્તુઓ શીખવાડીને ગયા છે જે આપણે ભૂલી ગયા છીએ. તો આજે હું આપને આ વિડીયોમાં કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ એના વિશેની વિસ્તૃતમાં માહિતી આપવાનો છું. અને આ વસ્તુઓનું દાન કરવાથી સુખ સમૃદ્ધિમાં કેમ ઘટાડો થાય છે. શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો પણ કહેવામાં આવી છે જેને દાન કરવું યોગ્ય નથી માનવામાં આવતું અને જેના કારણે તમને પુણ્યની કૃપા પણ નથી મળતી. તો મિત્રો, ચાલો જાણીએ આપણે કે એ કઈ વસ્તુઓ છે. તે વસ્તુઓ ધાર્મિક માન્યતાઓ અનુસાર દાનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી જે પુણ્ય મળે છે તે વર્તમાન અને આવનાર સમય બંને માટે ફળદાયી છે. એવું પણ માનવામાં આવે છે કે દરેક વ્યક્તિએ પોતાની આવકનો અમુક ભાગ દાનના રૂપમાં આપીને જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. આનાથી ભગવાનના આશીર્વાદ મેળવવાની સાથે જીવનમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ સાથે શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો પણ કહેવામાં આવી છે જે વસ્તુઓનું દાન કરવું યોગ્ય નથી માનવામાં આવતું. તો ચાલો જાણીએ કઈ છે તે વસ્તુઓ. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો લક્ષ્મી માતાની મૂર્તિને ક્યારે પણ દાનમાં ન આપવી. કેમ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ જેમની અસીમ કૃપાથી જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી નથી આવતી. માતા લક્ષ્મીની પૂજા દરમિયાન આપણે આપણા નિવાસ સ્થાન પર નિવાસ કરવાની પ્રાર્થના કરીએ છીએ. એટલા માટે એવું માનવામાં આવે છે કે લક્ષ્મી માતાની મૂર્તિ કે લક્ષ્મી માતાનું ચિત્રનું દાન ક્યારેય ન કરવું જોઈએ. કારણ કે તેનો અર્થ એ છે કે તમે તમારા ઘરની લક્ષ્મીને વિદાય આપી રહ્યા છો. તેમજ આવા લક્ષ્મી માતાના ચાંદીના સિક્કા કે જેના પર લક્ષ્મી હોય અથવા તો ગણેશજી અંકિત હોય તેનું પણ ક્યારેય દાન કરવું ન જોઈએ અને એ પણ શુભ માનવામાં આવતું નથી. એટલે ક્યારેય પણ લક્ષ્મી માતાનું મૂર્તિ કે પોતાનું ભૂલથી પણ દાન કરવું જોઈએ નહીં. મિત્રો, બીજું છે વાસણોનું દાન અને ઘડાનું દાન. વિવિધ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે વાસણોનું દાન ક્યારે પણ કરવું જોઈએ નહીં અને વાસણોનું દાન સંતુષ્ટ વ્યક્તિઓને
ન કરવું જોઈએ, કારણ કે સંતુષ્ટ અને સમૃદ્ધ વ્યક્તિ તમારા દ્વારા આપેલા વાસણોનો ક્યારે પણ ઉપયોગ કરશે નહીં અને તેને ઘરના કોઈ પણ ખૂણામાં મૂકી દેશે અથવા તો ફેંકી દેશે, અને તેના કારણે તમે તમારા દાનનું પુણ્ય મેળવી શકશો નહીં. તેથી જ જે લોકો જરૂરિયાતમંદ લાગતા હોય અને લાયક લોકો માટે વાસણો દાન કરવું હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેથી તેઓ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતી વખતે તમને આશીર્વાદ આપશે. ભૂખ્યા કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને તમને તે વ્યક્તિના આશીર્વાદ પણ મળે છે, જે તમારા જીવનમાં સારા નસીબ લાવે છે. પરંતુ મિત્રો, ધ્યાનમાં રાખો કે તમારા ખોટા અથવા વાસી ખોરાકનું ક્યારે પણ દાન ન કરવું જોઈએ, જેના કારણે ભૂખ્યા વ્યક્તિની સાથે માતા અન્નપૂર્ણાનું પણ અપમાન થાય છે. તો મિત્રો, શું તમે જાણતા હતા આ વાતને? જો તમે જાણતા હતા તો કોમેન્ટમાં હા લખજો, અને જો તમે નહોતા જાણતા તો કોમેન્ટની અંદર જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર. મળીશું મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી ભગવાન આપ સર્વેને વિશ્વનું કલ્યાણ કરે એવી મારી પ્રાર્થના. ધન્યવાદ.